નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે 3 પ્રકરણ પૂરા થઈ ગયા છે. ચોથું પ્રકરણ જે ગણિત અનુમાનનો સિદ્ધાંત છે, જે 12માની દ્રષ્ટિએ મહત્વનું નથી, એની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે આપણે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો, આ ચેપ્ટરની આપણે ચર્ચા કરીશું. સંકર સંખ્યાઓ વિષયની વાત ચેપ્ટર 1માં આપણે કરેલી. તમને ખ્યાલ હોય તો આપણે એવું કીધેલું હતું, n ગણ છે એ ઝેડનો ઉપગણ છે, ઝેડ ક્યુનો ઉપગણ છે, ક્યુ આરનો ઉપગણ છે અને આર સી ગણનો ઉપગણ છે. એટલે સૌથી મોટો ગણ સી છે, આર પછીનો ગણ. તો આર અને સી વચ્ચે શું ફરક પડતો હતો આપણે પહેલાં એ યાદ કરીએ. તો -25નું વર્ગમૂળ, -25નું વર્ગમૂળ આરમાં શક્ય નહોતું. એટલે આરમાં આવી સંખ્યાઓનું જ્યારે કિંમત શોધવાની હોય તો આરમાં શક્ય નહોતી, અને એ આર પછીના ગણ સીમાં શક્ય બને છે. એટલે સીમાં -25નું કિંમત સીમાં મળે છે આપણને. એટલે આર પછીનો ગણ છે એ સી છે. તો આપણે સી ગણની વાત કરવાની છે. સી ગણ એટલે સંકર સંખ્યાઓનો ગણ, એટલે સંકર સંખ્યાઓનો ગણ. તો સંકર સંખ્યા કોને કહેવાય પહેલાં આપણે એ સમજવાનું છે. તો પ્રથમ તો આપણે -1 એનું વર્ગમૂળ, એને આપણે અહીંયા આઈ તરીકે ઓળખીશું. -1નું વર્ગમૂળ જેને આપણે આઈ કહેવાય. એટલે આપણે પહેલાં આ વ્યાખ્યાયિત કરીશું, i² ની કિંમત -1 છે. પ્રથમ આપણે i² = -1 એ રીતે વ્યાખ્યાયિત કરીશું, અને આઈનું અર્થઘટન √(-1). એટલે પહેલાં તો આપણે આની ઓળખ મેળવીએ છીએ. અને હવે આપણે સંકર સંખ્યાની વ્યાખ્યા હવે આપણે આપી શકીશું. સંકર સંખ્યા કોને કહેવામાં આવે? તો જો z = a + ib હોય, આ સ્વરૂપની કોઈ સંખ્યા આપેલી હોય, જ્યાં i નો મિનિંગ શું છે? i એટલે √-1. એટલે આ સ્વરૂપની સંખ્યા હોય તો તેને આ પ્રકારની જે સંખ્યા છે જેને સંકર સંખ્યા કહેવામાં આવે. અહીંયા i વાળો ભાગ છે એને આપણે કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે, અને આ વાસ્તવિક ભાગ કહેવામાં આવે. એટલે કે એને રિયલ પાર્ટ ઓફ ઝેડ કહે છે, એટલે કે આપણે વાસ્તવિક ભાગ કહે છે. સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ જેને આપણે એ તરીકે ઓળખવામાં આવે. અને બી છે, બી જે આઈ સાથે આવેલો છે એને આપણે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એટલે કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે. એટલે એને રિયલ પાર્ટ કહે છે અને બીને કાલ્પનિક ભાગ કહે છે. અને આવી સંખ્યાઓ, આ પ્રકારની સંખ્યાઓ a + ib ના સ્વરૂપની જેટલી સંખ્યાઓ એ તમામ સંખ્યાઓ જેને આપણે સંકર સંખ્યા તરીકે ઓળખીએ, a + ib સ્વરૂપની. અને આ સંકર સંખ્યાઓનો ગણ ગણને જેમ વાસ્તવિક સંખ્યાઓના ગણને r વડે દર્શાવીએ છીએ, એમ સંકર સંખ્યાઓના ગણને c વડે દર્શાવે છે. હવે અહીંયા જો a અને b વિશે આપણે વિચારીએ આપણે આગળ, કે જો a બરાબર
એ બરાબર 0 હોય તો ઝેડ કયા પ્રકારની સંખ્યા થશે? આઈબી સ્વરૂપમાં થશે. એ બરાબર 0 હોય તો ઝેડ ઇક્વલ ટુ આઈબી થાય, જેને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહે છે. શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહે છે. જો બી ઇક્વલ ટુ 0 હોય તો ઝેડ ઇક્વલ ટુ શું બનશે? એ, જેને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. આવા સંજોગોમાં ઝેડને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે એ આરમાં છે, એ બિલોંગ્સ ટુ આર. એટલે આપણે આવું વાક્ય પણ કહી શકીએ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એ જેમાં બી 0 હોય, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એને પણ સંકર સંખ્યા કહી શકાય. સંકર સંખ્યા કહી શકાય. ક્યારે? કેમ આ વાક્ય આપણે શા માટે બોલી શકીએ? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એને પણ સંકર સંખ્યા કહી શકાય, કારણ કે ઝેડ ઇક્વલ ટુ એ અને એને આપણે કેવી રીતે લખી શકીએ? આઈ ઇન્ટુ 0. એટલે જે આપણે શું કીધું, એ પ્લસ આઈબી સ્વરૂપ હોય એ બધી જ સંકર સંખ્યા થાય. તો આ વાસ્તવિક સંખ્યા આપણે એ પ્લસ આઈબી સ્વરૂપમાં આવી ગઈ. એટલે એનો અર્થ એ થયો કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એ પણ શું કહેવાય? સંકર સંખ્યા છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ આર ઇઝ એ સબસેટ ઓફ સી. આર સીનો ઉપગણ છે. કારણ કે દરેક વાસ્તવિક સંખ્યા હકીકતમાં સંકર સંખ્યા કહી જ શકાય જો એને આવા સ્વરૂપમાં લખીએ તો. આઈ ઇન્ટુ 0 એટલે આ એ જ લખીએ, એ વાસ્તવિક સંખ્યા છે. એ પ્લસ આઈ ઇન્ટુ 0 એટલે સંકર સંખ્યાનું સ્વરૂપ આવી ગયું. એટલે આપણે એને સંકર સંખ્યા કહી શકીએ. એટલે આ રીતે આપણે સંકર સંખ્યાઓની વાત કરી શકાય. અને સંકર સંખ્યાઓના ગણને સી વડે દર્શાવાય છે. હવે સી ગણ માટે આપણે સમાનતા, સી ગણ માટે સરવાળો અને ગુણાકાર કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ગણ સી માટે સમાનતા. બે સંકર સંખ્યાઓ સમાન ક્યારે કહેવાય? તો સમાનતાની આપણે વાત કરીએ. બે સંકર સંખ્યાઓ માટેની એક વ્યાખ્યા છે સમાનતા. સમાનતા કોને કહેવામાં આવે છે? તો જો z ઇક્વલ ટુ a પ્લસ આઈબી અને z2 ઇક્વલ ટુ c પ્લસ આઈડી, z1 અને z2 આ વાસ્તવિક આ સંકર સંખ્યાઓ છે. એ પ્લસ આઈબી સ્વરૂપ ધરાવે છે. માટે આ સંકર સંખ્યાઓ સમાન ક્યારે કહેવાય? તો જ્યારે એના વાસ્તવિક ભાગ સમાન હોય અને કાલ્પનિક ભાગ સમાન હોય. એટલે કે a ઇક્વલ ટુ સી હોય અને b ઇક્વલ ટુ ડી હોય. એટલે કે z1 z2 સરખા હોય તો a ઇક્વલ ટુ સી જ થાય અને b ઇક્વલ ટુ ડી જ થાય. જો a ઇક્વલ ટુ સી અને b ઇક્વલ ટુ ડી હોય તો z1 ઇક્વલ ટુ z2 થાય. એટલે ગણ સીમાં સમાનતાની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકીએ છીએ. હવે ગણ સીમાં સરવાળાની વ્યાખ્યા આપણે જોઈએ. સરવાળો કઈ રીતે કરી શકાય? સંકર સંખ્યાઓનો સરવાળો આપણે કેવી રીતે કરી શકાય? તો સરવાળાની પ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ છે. z1 ઇક્વલ ટુ a પ્લસ આઈબી અને z2 ઇક્વલ ટુ c પ્લસ આઈડી. સંકર સંખ્યાઓ માટે સંકર સંખ્યાઓ હોય તો તેનો સરવાળો z1 પ્લસ z2
સરવાળો Z1 પ્લસ Z2 નીચે મુજબ વ્યાખ્યાયિત છે. અને Z1 પ્લસ Z2 ઇક્વલ ટુ અનુરૂપ ઘટકોનો સરવાળો કરો. A પ્લસ સી વાસ્તવિક ભાગનો સરવાળો અને I કાલ્પનિક ભાગનો સરવાળો. એટલે આ બંનેનો સરવાળો કરીએ તો એનો સી સાથે જ સરવાળો થાય અને બીનો ડી સાથે જ સરવાળો થાય. તો આને આપણે કહી શકીએ છીએ બે સંકર સંખ્યાઓનો સરવાળો. હવે સંકર સંખ્યાઓનો સરવાળો એના કેટલાક ગુણધર્મો છે એની આપણે ચર્ચા કરીએ. સમાનતામાં ફક્ત વ્યાખ્યા જોવાની છે આપણે, પણ એને ગુણધર્મોની આપણે જ્યારે વાત કરીએ તો એના કુલ 5 ગુણધર્મો છે. એમાંનો પહેલો ગુણધર્મ સંવૃત્તતા. સંવૃત્તતા એટલે માટે કહે છે કે Z1 પ્લસ Z2 તમે કરો, Z1 Z2 સીમાં છે તો એનો સરવાળો કરીએ તો એ પણ શું થાય છે? સંકર સંખ્યા જ થાય છે. એટલે એ પણ શેમાં મળે આપણને? એનું સ્વરૂપ પણ કેવું છે? A પ્લસ IB સ્વરૂપ છે. એટલે આ સંખ્યા આપણે એ પણ સંકર સંખ્યા જ કહેવાશે. એટલે Z1 પ્લસ Z2 બિલોંગ્સ ટુ સી થાય. એટલે આ ગુણધર્મ જેને આપણે સંવૃત્તતાનો ગુણધર્મ કહીએ, ક્લોઝર પ્રોપર્ટી. ત્યાર પછી એનો બીજો ગુણધર્મ ક્રમના નિયમનું પણ અહીંયા પાલન થાય છે. જેમ વાસ્તવિક સંખ્યાઓમાં આપણે A પ્લસ B બરાબર B પ્લસ A કહીએ છીએ, તે જ રીતે અહીંયા ક્રમના નિયમનું પણ પાલન થાય છે. ક્રમનો નિયમ એટલે Z1 પ્લસ Z2 ઇક્વલ ટુ Z2 પ્લસ Z1 કહી શકાય. એટલે ક્રમના નિયમનું પાલન થાય છે. આ પણ આપણે સાબિતી આપીને જોઈ શકાય. આ A પ્લસ સી છે અને C પ્લસ A કરી નાખો, અને B પ્લસ ડી છે એટલે D પ્લસ B કરી નાખો, તો Z2 આગળ આવી જશે અને Z1 પછી આવશે. એટલે કે જનરલી જો આને હું ચેન્જ કરું, C પ્લસ A પ્લસ I D પ્લસ B, પછી એને હું છૂટું પાડું, C પ્લસ ID લખું અને A પ્લસ IB લખું, તો અહીંયા શું થઈ જશે? Z2 વત્તા Z1. એટલે આ રીતે આપણે અહીંયા કરી શકાય. આરમાં ક્રમના નિયમનું પાલન થાય છે એટલે A પ્લસ સીની જગ્યાએ C પ્લસ A લખી શકાય, B પ્લસ સીની ડીની જગ્યાએ D પ્લસ B લખાય, પછી એને છૂટું પાડીએ તો આપણે આ રીતે લખી શકીએ છીએ C પ્લસ ID Z અને A પ્લસ IB, એટલે કે Z2 પ્લસ Z1. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ જૂથનો નિયમ. આ નિયમો એવા છે, ખાલી તમારે એનો સ્ટડી કરવાનો છે. આપણે સાબિતીઓ યાદ રાખવાની જરૂર નથી. 3 સંખ્યાઓ આપેલી હોય, Z1 Z2 Z3 બિલોંગ્સ ટુ સી હોય તો Z1 પ્લસ Z2 પ્લસ Z3 લખો તો જે સંકર સંખ્યા પ્રાપ્ત થાય એ સંકર સંખ્યા તમને આનાથી પણ પ્રાપ્ત થશે. આ સમાન જ સંકર સંખ્યા પ્રાપ્ત થશે આપણને. એટલે Z1 પ્લસ Z2 પ્લસ Z3 તો Z1 પ્લસ Z2 પ્લસ Z3 આ બંનેનું એક જ સંકર સંખ્યા પ્રાપ્ત થાય આપણને. એટલે 3 સંકર સંખ્યા લેવી પડે આમાં, A પ્લસ IB, C પ્લસ ID અને હજુ પણ એક સંખ્યા લેવી પડે તમારે E પ્લસ IF Z3, અને પછી આ નિયમ એપ્લાય કરી શકાય. એટલે આ પણ આપણે સરળતાથી સાબિત કરી શકાય. અત્યારે આપણે આટલું યાદ રાખીશું. ત્યાર પછી એનો ચોથો ગુણધર્મ છે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક નું સીમા અસ્તિત્વ. એટલે કે આ સાબિતી કેવી રીતે આપણે આપી શકીશું? એટલે કે દરેક
ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી માટે આપણે એક સંકર સંખ્યા 0 આપણને મળે છે, જે 0 પ્લસ આઈ ઇન્ટુ 0 આ સ્વરૂપમાં લખેલી છે. એટલે આને પણ આપણે સંકર સંખ્યા કહી શકાય, કારણ કે અહીંયા a બરાબર 0 છે અને b બરાબર 0 છે. એટલે આવી મળે છે કે જેથી તમે z પ્લસ 0 કરો તો આપણને z જ મળે, અને 0 પ્લસ z કરવાથી પણ આપણને z જ મળે. એટલે તટસ્થ ઘટકનું અસ્તિત્વ આ આપણે કહી શકાય. એટલે આ જે સંકર સંખ્યા આપેલી છે 0 સ્વરૂપમાં, એ સરવાળાની ક્રિયા માટે તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક છે એમ આપણે કહી શકાય. ત્યાર પછી પાંચમો ગુણધર્મ, વ્યસ્ત ઘટક અથવા તો વિરોધી ઘટક. વ્યસ્ત ઘટક અથવા તો વિરોધી ઘટક નું અસ્તિત્વ, નું સીમા અસ્તિત્વ. એટલે કે દરેક z ઇક્વલ ટુ a પ્લસ આઈબી માટે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમે આવી સંકર સંખ્યા લખી શકો. માઇનસ z ઇક્વલ ટુ માઇનસ a પ્લસ આઈ માઇનસ બી મળે છે, કે જેથી તમે z પ્લસ માઇનસ z કરો તો તમને 0 મળે, અને માઇનસ z પ્લસ 0 કરો તો પણ 0 મળે. એટલે જેમ અહીંયા z પ્લસ 0 કરવાથી z મળે છે, એમ અહીંયા z પ્લસ માઇનસ z કરવાથી 0 પ્રાપ્ત થાય. એટલે 0 આ ટાઈપની સંકર સંખ્યા છે. એટલે અહીંયા આ જે માઇનસ z છે એ એનો વ્યસ્ત ઘટક છે એમ આપણે કહી શકાય. એટલે વ્યસ્ત ઘટક માઇનસ z છે, જેને આપણે વ્યસ્ત ઘટક અથવા વિરોધી ઘટક એમ આપણે કહી શકીએ છીએ. એટલે આવા 5 ગુણધર્મો છે જે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એની સાબિતી આપણે આપતા નથી. તમે સાબિતી આપી હોય તો તમે a પ્લસ આઈબી અને c પ્લસ આઈડી આવી સંકર સંખ્યાઓ ધારી સાબિતી તમે સરળતાથી આપી શકો છો. એટલે આ વાત થઈ આપણે સરવાળાની વાત. હવે સંકર સંખ્યાઓનો ગુણાકાર. પણ એ પહેલાં આપણે એક બાબત નોંધ કરીને સમજી લઈએ. z1 માઇનસ z2 જો કરવું હોય તમારે તો તમારે શું કરવું પડે? z1 માં માઇનસ z2 ઉમેરી દેવાનું, એટલે z1 માઇનસ z2 આપણને પ્રાપ્ત થાય. એટલે આ એક બાબત ખાલી તફાવત, સંકર સંખ્યાઓનો તફાવત, જેમ સરવાળો વ્યાખ્યાયિત કર્યો એમ તફાવત આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. હવે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર, ત્રીજો પોઈન્ટ આપણે સમજીએ છીએ. બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. એટલે પહેલા આપણે એના ગુણાકારની વ્યાખ્યા સમજીએ, પછી એના ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ આપણે. એટલે તમને એ પોઈન્ટ પર ખ્યાલ આવી જાય. ધારો કે z1 ઇક્વલ ટુ a પ્લસ આઈબી અને z2 ઇક્વલ ટુ c પ્લસ આઈડી. આ બે સંકર સંખ્યાઓ આપણે સિલેક્ટ કરી. હવે એનો ગુણાકાર z1 z2 એટલે બંનેનો ગુણાકાર. તો એ આપણે એનું સમીકરણ, આપણે સૂત્ર યાદ રાખવું પડશે. કેવી રીતે આવે છે હું તમને સમજાવું છું. અત્યારે આપણે યાદ રાખી લઈશું. એનું સૂત્ર આવું આવશે: AC માઇનસ BD વત્તા I, AC માઇનસ BD વત્તા I AD પ્લસ BC. તો આ કેવી રીતે આવે છે એની સમજૂતી અહીંયા હું આપું છું. z1 અને z2 એટલે a પ્લસ આઈબી
સી પ્લસ આઈડી, એટલે કૌંસ છોડી દઈએ આપણે પહેલાં. એસી પ્લસ એડી ઇન્ટુ આઈ પ્લસ બીસી ઇન્ટુ આઈ. પહેલાં એ સાથે આપણે લઈએ. એસી પ્લસ એડી ઇન્ટુ આઈ પ્લસ બીસી ઇન્ટુ આઈ પ્લસ બીડી ઇન્ટુ આઈ સ્ક્વેર. હવે તમે હમણાં જ મેં વાત કરેલી, આઈ સ્ક્વેરનો અર્થ શું થાય? -1. એટલે એસી આમાંથી આપણે આઈ કોમન લઈ લઈએ અને અહીંયા શું હશે? બીડી ઇન્ટુ -1. એટલે રિયલ પાર્ટ ભેગા કરીએ આપણે. એસી માઇનસ બીડી પ્લસ એડી પ્લસ બીસીઆઈ. તો હમણાં જે મેં વાત કરી એ જ ગુણાકાર અહીંયા મળે છે આપણને. આવી રીતે ગુણાકાર કરીએ પણ આપણે સીધું યાદ રાખીશું એ પ્લસ આઈબી સી પ્લસ આઈડી, તો એનો ગુણાકાર શું મળશે આપણને? તો એસી માઇનસ બીડી પ્લસ આઈ એડી પ્લસ બીસી. આ આપણે યાદ રાખી લઈશું. બે સંકર સંખ્યાઓનો ગુણાકાર એ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. આ એની સમજૂતી અહીંયા આપેલી છે. હવે આ જે ગુણાકાર છે એના પણ કેટલાક ગુણધર્મો છે. તો એના ગુણધર્મોની હું અહીંયા વાત કરું. સંકર સંખ્યાઓ છે એના ગુણધર્મો. એમાંનો પહેલો ગુણધર્મ, સંકર સંખ્યાઓ છે એનો પહેલો ગુણધર્મ ગુણાકારની, તો સંવૃત્તતા. શા માટે સંવૃત્તતા? કારણ કે એનો ગુણાકાર પણ એક સંકર સંખ્યા જ મળે છે. જે સંખ્યા એ પ્લસ આઈબીના સ્વરૂપમાં હોય, એ પ્લસ આઈબી સ્વરૂપ ધરાવે એને સંકર સંખ્યા કહે. એટલે આ ગુણાકાર પણ જુઓ એ પ્લસ આઈબી સ્વરૂપ ધરાવે. એટલે Z1 Z2 જો સીમાં હોય તો Z1 અને Z2 નો ગુણાકાર પણ સીમાં મળે, જેને આપણે સંવૃત્તતા કહેવામાં આવે છે, ક્લોઝર પ્રોપર્ટી કહેવામાં આવે. ત્યાર પછી કેમ સીમાં મળે છે? કારણ કે એનું સ્વરૂપ પણ કયું છે? એ પ્લસ આઈબી સ્વરૂપ છે. ત્યાર પછી બીજો ગુણધર્મ ક્રમ નિયમ. બે સંકર સંખ્યાઓનો તમે ગુણાકાર કરો, Z1 અને Z2 કરો અને Z2 અને Z1 કરો તો સરખો જ આવે. તમે આ બંનેનો ગુણાકાર કરો કે એને ઉલટાઈને એનો ગુણાકાર કરો તો આપણને આ જ મળવાની સંખ્યા. એસીની બદલે સી આવે, બીડીની બદલે ડીબી આવે અને અહીંયા એડીની બદલે ડી આવશે, બીસીની બદલે સી આવશે. એટલે ક્રમના નિયમનું પાલન થાય. ત્રીજો ગુણધર્મ જૂથ નિયમ. ત્રણ સંકર સંખ્યા લઈએ આપણે. Z1 Z2 Z3 બિલોંગ્સ ટુ સી લઈએ અને ત્રણ સંકર સંખ્યાઓ માટે Z1 ઇન્ટુ Z2 Z3 કરીએ કે પછી Z1 અને Z2 નો ગુણાકાર કરો પછી Z3 ગુણો તો બંને સરખી જ આવશે. એટલે જો આ પ્રમાણે હોય તો આ પ્રમાણે થશે. એટલે જૂથના નિયમનું પણ અહીંયા પાલન થશે. આની પણ સાબિતીની જરૂર નથી, સરળતાથી સમજી શકાય. તમે એનું સાદુરૂપ આપો તો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડનું સાદુરૂપ સરખું આવે. એટલે આ ત્રીજો નિયમ છે ગુણાકાર માટેનો. ત્યાર પછી એનો ચોથો ગુણધર્મ. ચોથો ગુણધર્મ એકમ ઘટકનું અસ્તિત્વ. એકમ ઘટકનું અસ્તિત્વ. ગુણાકારમાં એકમ ઘટકનું અસ્તિત્વ છે. તો Z ઇક્વલ ટુ A પ્લસ IB માટે 1 સંખ્યા, જેને આપણે સંકર સંખ્યા કહી શકાય. કેમ? 1 પ્લસ I ઇન્ટુ 0 આવા સ્વરૂપમાં લખીએ તો આ સંકર સંખ્યા એવી મળે છે કે જેથી
તમે ઝેડનો 1 સાથે ગુણાકાર કરો કે 1 નો ઝેડ સાથે ગુણાકાર કરો, ઝેડ જ મળે. તો આ આપણે સમજવું તો સમજી શકાય. દાખલા તરીકે કારણ ઝેડ ઇન્ટુ 1 એટલે શું થશે? જો ઝેડ એટલે a પ્લસ IB અને 1 એટલે 1 પ્લસ I0. હવે આ ગુણાકાર કઈ રીતે થશે? આપણે શું કીધેલું? AC પ્લસ BD, AC માઇનસ BD એટલે AC એટલે a ઇન્ટુ 1 માઇનસ BD B ઇન્ટુ 0 પ્લસ I AD એટલે a ઇન્ટુ 0 પ્લસ BC એટલે અહીંયા શું થશે? આ બંનેનો ગુણાકાર B ઇન્ટુ 1 એટલે a ઇન્ટુ 1 એટલે a, B માઇનસ 0 એટલે 0 પ્લસ I a ઇન્ટુ 0 એટલે 0 પ્લસ B એટલે કે a પ્લસ IB ઝેડ મળે આપણને. એટલે ઝેડ ઇન્ટુ 1 કરો તો ઝેડ જ મળે અને 1 ઇન્ટુ ઝેડ કરો તો ઝેડ જ મળે. એટલે આ 1 જે સંખ્યા છે એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક, તટસ્થ ઘટક પણ આપણે કહી શકાય અથવા તો એકમ ઘટક છે એમ આપણે કહી શકાય. એટલે આ ગુણધર્મ ચોથો ગુણધર્મ છે. ત્યાર પછી પાંચમો ગુણધર્મ વ્યસ્ત ઘટક નું અસ્તિત્વ. પાંચમો ગુણધર્મ પણ એના જેવો જ છે. z ઇક્વલ ટુ a પ્લસ IB માટે આપણને આ સંખ્યા એવી મળશે a માઇનસ IB એટલે z ઇન્વર્સ બરાબર આપણે આવી સંખ્યા લખાશે a અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ માઇનસ IB a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અને હવે તમે એનો ગુણાકાર કરો તો a સ્ક્વેર માઇનસ I સ્ક્વેર b સ્ક્વેર, નીચે a સ્ક્વેર b સ્ક્વેર છે જ એટલે હવે તમને ખ્યાલ આવી જશે. I સ્ક્વેર એટલે માઇનસ 1 મૂકો. જો ફરી સમજી લઈએ, z ઇક્વલ ટુ a પ્લસ IB માટે તમારે શું કરવાનું? z ઇન્વર્સ a અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ માઇનસ IB વર્ગમૂળ નથી લખવાનું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે હવે તમે z અને z ઇન્વર્સ કરો તો આ બંનેનો ગુણાકાર થશે. એટલે બંનેનો ગુણાકાર એટલે શું થશે અહીંયા? એટલે a સ્ક્વેર માઇનસ I સ્ક્વેર માઇનસ I સ્ક્વેર b સ્ક્વેર, I સ્ક્વેર જગ્યાએ માઇનસ 1 મૂક્યા એટલે અહીંયા શું આવશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 1. એટલે આપણને z ઇન્ટુ z ઇન્વર્સ અથવા તો z ઇન્વર્સ ઇન્ટુ z બરાબર 1 પ્રાપ્ત થાય આપણને. એટલે આ રીતે એનો પાંચમો ગુણધર્મ આપણે જોઈ શકીએ. ત્યાર પછી 6 નંબરનો ગુણધર્મ એટલે જો આપણે આ યાદ રાખીશું, z ઇન્વર્સ જ્યારે પણ શોધવાનું કહે તો આપણે આ સૂત્ર યાદ રાખીશું, a સ્ક્વેર પ્લસ માઇનસ IB a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અથવા તો તમે આવું પણ યાદ રાખશો, હજુ આપણે શીખવાનું બાકી છે, z બાર a માઇનસ b છે એને અનુબદ્ધ સંકર સંખ્યા કહે છે. એટલે a માઇનસ b અને અહીંયા આવશે z બારનો સ્ક્વેર, જેની ચર્ચા આપણે પછી કરીશું. એટલે અત્યારે તો આપણે આ યાદ રાખીશું તો પણ ચાલશે અને આમ યાદ રાખીશું તો પણ ચાલશે. હજુ હું તમને z બાર કોને કહેવાય અને મોડ z બાર કોને કહેવાય એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ. તો અત્યારે આ રીતે આપણે યાદ રાખીશું. એટલે હવે જો વિભાજનનો નિયમ, છઠ્ઠો ગુણધર્મ જે છે એ વિભાજનનો નિયમ છે. વિભાજનનો નિયમ આ જ રીતે છે, z1 z2 z3 belongs to C1. તો z1 ઇન્ટુ
Z2 પ્લસ Z3 ગુણાકાર પણ સરવાળા સાથે, તો આપણે એને આવી રીતે લખી શકીએ Z1 Z2 પ્લસ Z1 Z3. એટલે આ રીતે ગુણાકારની વ્યાખ્યા માટેનો આ છઠ્ઠો ગુણધર્મ છે. ક્રમનો નિયમ તમને ખ્યાલ છે, એ પ્લસ Z1 પ્લસ Z2 એટલે Z2 પ્લસ Z1. જૂથનો નિયમ પણ જોઈ ગયા, તટસ્થ એકમ ઘટકનું પણ અસ્તિત્વ જોઈ ગયા. હવે ત્યાર પછી એકમ ઘટક ગુણાકારની ક્રિયામાં એકમ ઘટક કયો થાય, તો આપણે આ યાદ રાખીશું 1 પ્લસ 0i એકમ ઘટક. વ્યસ્ત ઘટક કોને કહેવાય, તો Z ઇન્વર્સ ઇક્વલ ટુ આ વ્યસ્ત ઘટક છે આપણે, બરાબર. એ માઇનસ IB નીચે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. અને આ છે છઠ્ઠો ગુણધર્મ વિભાજનનો નિયમ. તો આ રીતે ત્રણ બાબતોની આપણે ચર્ચા કરી. સંકર સંખ્યાઓ માટેનો સરવાળો, ક્રમનો નિયમ, સરવાળા માટે સમાનતાની વ્યાખ્યા આપણે જોઈ, અને ગુણાકારની વ્યાખ્યા જોઈ, અને સરવાળાની વ્યાખ્યા જોઈ, અને ત્રણેયના ગુણધર્મોની આપણે ચર્ચા કરી. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. હજુ થોડીક થિયરી છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અત્યારે આટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.